હા બેન વિજા, સામે બે સુંદર રાજકુમારો કોણે છે? હા બેન, એ પોતે છે નર નારાયણ ભાઈ એવું લાગે છે. હા બેન વિજા, તો તું મારું એક કામ કર, કારણ કે મારાથી તો તેમની પાસે ન જવાય, કારણ હું તો રાજકુમારી છું, માટે મારાથી તેમની પાસે ન જવાય. પણ તું તેમની પાસે જા અને તે ક્યાંના વતની છે, શું તેમના માતા પિતાનું નામ છે અને કોની સાથે તે અહીં આવ્યા છે તે સગળી હકીકત જાણી અને સત્વર પાછી આવે. બેન હું ત્યાં જાઉં અને પૂછી પાછી આવું. હા બેન વિજા, અને આપણી વિશે કંઈ પણ પરિચય પૂછે તો આપણો પણ પરિચય દેતી આવજો. નાના મોઢે મોટી વાત કરતા મારી કોઈ ભૂલ થાય તો માફ કરજો, પણ સામે ઊભી તે જનક પુત્રી સીતા છે અને તેમને પૂછાયું છે કે આપ ક્યાંથી આવો છો અને ક્યાંના વતની છો અને કોણ તમારો માતા પિતા છે અને શું તમારું નામ છે અને કોની સાથે અહીંયા આવ્યા છો? હા સાંભળ સીતાની સખી, સખી સીતાની રાખલે હમ પિતા દશરથ રાય અવધના રાજા, હમ પિતા દશરથ રાય અવધના રાજા. લક્ષ્મણ ભાઈ ગુરુ વિશ્વામિત્ર ની સાથ આવ્યા અમી અહીંયા. દેવર જોવા કાજ પિતયુરધારી, દેવર જોવા કાજ પિતયુરધારી, થયું અમારું આગમન
કહું વિસ્તારી થઈ અમારું આગમન કહું વિસ્તારી. હા સાંભળ સીતા, હા સાંભળ દાસી, અમે અયોધ્યાપતિના રાજા દશરથના રાજકુમાર છીએ. મારું નામ રામ છે અને મારી સાથે છે તે મારો નાનો ભાઈ લક્ષ્મણ છે. અમે ગુરુ વિશ્વામિત્રની સાથે આવ્યા છીએ અને તેનો સેવક જોવા માટે આવ્યા છીએ. જઈને કેજે તારી બહેનપણીને. ખૂબ ખૂબ ધન્યવાદ. હા બંધુ લક્ષ્મણ, અત્યારે ગુરુ મહારાજનો પૂજાનો સમય થઈ ગયો છે, તો ચાલો આપણે પુષ્પ વીણી અને ગુરુ મહારાજ પાસે જઈએ. અરે હા બેન સીતા, તે અયોધ્યાપતિ રાજા દશરથના કુમારો હતા અને તેમાં જે મોટા હતા તેમનું નામ રામ છે અને તેમથી એમના ભાઈ નાના છે, એમનું નામ લક્ષ્મણ છે અને એ વિશ્વામિત્રની સાથે અહીંયા સ્વયંવર જોવા આવ્યા છે. હા બેન વિજા, જ્યારથી મેં રઘુરાય રામને જોયા છે ત્યારથી મારું મન કંઈ લાગતું નથી બેન. તો હું કહું તે તું સાંભળ. હા બેન. સુણ સખી વિજયા વાત કહું છું આજે રે મારો ઘેરી લીધું છે મારા રઘુરાય રામે. ઘેરી લીધું છે મારા રઘુરાય રામને જોયા છે ત્યારથી મારું મન ક્યાંય લાગતું નથી બેન વિજા. તાતા માં ગાની રે વર
સમય થઈ જશે તો ચાલો આપણે પૂજા કરવા જોઈએ. બહુ સારું. હે માં ગિરજા, મેં મન કરમ અને વસનથી જો મેં રામનું રટણ કર્યું હોય તો મારા મનના મનોરથ પૂરા કરજે માં, મારા મનનો મનોરથ પૂરા કરજો.